નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં મારે ચર્ચા વિચારણા કરવાની છે કે એક બાજુ જે રીતે વરસાદી માહોલ તો જોવા મળ્યો, વરસાદી માહોલની વચ્ચે ક્યાંક તંત્રની નિષ્ફળતા જોવા મળી કે જેના કારણે ક્યાંક ભોગ બનવું પડે છે સામાન્ય નાગરિકોને. અમદાવાદની સૌથી પહેલાં તો વાત કરું તો અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા બોપલ, ગુમા સહિત જે અન્ય એવા જે ઘણા બધા વિસ્તારો હતા, શીલજ, કે જ્યાં બધું પાણી જોવા મળ્યું. આમાં વાંક તંત્રનો ભોગવવું પડ્યું એ જાહેર જનતાને. કરોડો રૂપિયાના બંગલો લઈ લીધા, કરોડો રૂપિયાનું તેમાં ફર્નિચર પણ થયું, પણ જ્યાં તંત્રના વાંકે અત્યારે તો તેમનું ફર્નિચર પણ ગુમાવવાનો ક્યાંક વારો આવ્યો અને ક્યાંક અત્યારે જે તેમની ગાડીઓ પણ અત્યારે તો જે બગડી હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ. કરોડોના ઘર હોય ને એની અંદર અત્યારે તો પાણી આવી જતા હોય, એમણે પણ એમની બધી જે અત્યારે તો ફર્નિચર ને બધું હોય એ બધું ફર્સ્ટ ફ્લોર પર લઈ જવું પડે. એટલે ત્યારે સવાલ થતો હોય છે કે એના કયા પ્રકારની પરિસ્થિતિ હોય. બીજી બાબત, ગામડાઓની વાત કરીએ તો ગામડાઓમાં પણ અત્યારે તો એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પાણીના કારણે ક્યાંક અત્યારે તો જે ખેડૂતોને તો આફત છે, પણ તેની સાથે સાથે દરેક જાહેર જનતા જે અત્યારે તો રોડનો ઉપયોગ કરે છે ત્યાં પણ અત્યારે તો જતી હોય છે, તેમને પણ અત્યારે તો તકલીફ પડતી હોય છે. વાત કરવામાં આવે જો ગઈકાલની, તો ગઈકાલે કે જે હાસ્ય કલાકાર એવા હકાબા ગઢવી, એમને પણ ક્યાંક અકસ્માત નડ્યો હતો અને ભગવાનની જે કૃપાથી કે તેઓ પણ અત્યારે તો જે બચી ગયા અને જે આખી પરિસ્થિતિ સામે આવી તેને લઈને તેમની સાથે તો વાત કરીશું. અને સાથે સાથે જે અત્યારે તો પાણીની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે સમગ્ર ગુજરાતમાં, હું માત્ર કોઈ એક જગ્યાની વાત નથી કરતો, અમદાવાદની પણ વાત કરીશ, પણ તેની સાથે જે અત્યારે પરિસ્થિતિ સામે આવી છે તેને લઈને પણ મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે નિલેશભાઈ ધોળકિયા, કે જેઓ એક જાગૃત નાગરિક છે, સાથે સાથે એક વિશ્લેષક પણ છે. અને તેમની સાથે અમારી સાથે જોડી ગયા છે હકાબા ગઢવી, કે જેઓ એક હાસ્ય કલાકાર છે અને સાથે સાથે જ એક એવા જાણીતો એક ચહેરો છે કે જે ગુજરાતની પરંતુ વિશ્વભરમાં અત્યારે તો તમામ લોકો તેમને બહુ સારી રીતે ઓળખે છે. આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. ધન્યવાદ. હકાબા, ગઈ પરિસ્થિતિ જોવા મળી કે જ્યાં અત્યારે તો વરસાદી માહોલ જે જોવા મળ્યો હતો અને જે આખી પરિસ્થિતિ ક્યાંક સામે આવીને તમારે પણ જે ક્યાંક અકસ્માતનો જે સામનો કરવાનો વારો આવ્યો હતો, કયા પ્રકારનો એક બનાવ જે બની ગયો હતો, શું હતી આખી પરિસ્થિતિ? એમાં એવું હતું કે હું જો માતાજીના દર્શને ગયો હતો હિંગળાજમાંના, વળતા હું વળ્યો તો રોડ માથેથી હું નીચે ઉતરી ગયો. નાગ દાદા આવ્યા આડા એટલે એને બચાવવા માટે, તો આંખ તો મારો જતો, રોડ માંથી નીચે ઉતરો જમીન પહોંચી હોય એટલે સીધી ગાડી મારી, મારું ગ્રાઉન્ડર ફગી ગયું, સીધો હું નદીમાં ગઈ ગયો. ગાડી સીધી પડી, હું બચી ગયો. ઊંધી પડી હોત તો મરી જવાના પૂરા સંકેત હતા, કારણ કે 8 ફૂટ તો ખાડો હતો જ ત્યાં, મને લાગ્યું, કારણ કે અડધી ગાડી છેલ્લી ડૂબી જતી. એટલે આવું ધ્યાન રાખે ચોમાસામાં તો આ બધું જોવા મળે છે મને. બિલકુલ, પણ હકાબા, જે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી, ઘણી બધી જગ્યાએ જે વરસાદી માહોલ, પાણી અત્યારે તો દરેક જગ્યાએ જે જોવા મળી રહ્યું છે, ક્યાંક સવાલ અત્યારે તો ઘણા બધા થતા હોય છે, આપ તેને લઈને પણ શું કહેશો? જી, જો મારા વિચાર સાહેબ બધાથી અલગ પડે છે અને હું મારા પોતાના વિચારથી ચાલુ છું. અલગ અલગ વિચારો મારા બોલવાના. એમાં એવું છે કે તમે જુઓ, અબજોપતિને નુકસાન છે અને ગરીબ માણસ પણ નુકસાન છે અને મીડિયમ માણસ પણ નુકસાન છે વરસાદમાં. પણ નુકસાન થવાનું કારણ શું કે ફ્લેટ બને, સોસાયટી બને તો એનું લેવલ જોવું જોઈએ, કઈ જગ્યાનું લેવલ છે. લેવલ જોઈને આપણે બનાવીએ. સુરનગરમાં મારું મકાન છે, આખું પાણીથી ભરી ગયું. શું કરવા ભરી ગયું છે? કારણ કે મેં જોયું ને નીચાણ વાળો વિસ્તાર છે, આ નીચું મકાન છે, પાણી ભરી જાય છે, તો વાંક મારો હતો. એટલે કુદરતી આફત આવે છે ને જયારે, ભાઈ, વિશ્વમાં કોઈ એવો નથી દેશ જે કુદરતી આફતને પહોંચી વળે, કારણ કે નક્કી ન થાય કે કેટલા ઇંચ વરસાદ પડવાનો છે. હવે આપણું જાવ કોઈ આપણી 10 ઇંચની સીધો 30 ઇંચ વરસાદ પડે તો પાણી ઘરમાં જ આવવાનું છે. પણ જયારે સોસાયટી બને, ફ્લેટ બને, ત્યારે ચોખ્ખો ધ્યાન રાખવું કેટલું ઊંચાઈ છે, કેટલું લેવલ છે, કારણ કે તમારું લેવલ નીચું હોય છે તો પાણી ઘરમાં ગરવાનું છે પાકા પાયે. અત્યારે હું ગયો રોડ નીચે હોય તો જમીન પહોંચી હતી, ગાડી અંદર પડી જાય. એટલે કુદરતી આફત જયારે આવે છે ત્યારે આવું બનતું જ હોય છે. બિલકુલ, એવું કહી શકાય ખરી ને કે ના, અત્યારે તો જો પાણી અત્યારે તો જે દરેક જગ્યાએ જે જોવા મળતું હોય કે તેના કારણે ક્યાંક નાગરિકોને અત્યારે તો જે ભોગવવાનો વારો છે. ગઈકાલે તો તમે જે રીતે કહ્યું કે ના, ભગવાનની કૃપાથી અમે તો બચી ગયા, પણ આવી ઘણી જે ઘટનાઓ બનતી હોય છે કે જેમાં ગાડીઓ અત્યારે તો જે તણાઈ પણ જતી હોય છે. હવે તમે જાણો કે કોઈ ફ્લેટની નીચે, હોટલ નીચે અંદર અંડરગ્રાઉન્ડ પાર્કિંગ કર્યું હોય, હવે કેટલું નીચું છે, એમાં ગાડી તરવાની છે, પાણી ભરી જવાનું છે. પાર્કિંગ તો એવી જગ્યાએ હોવું જોઈએ કે ગાડી હોટલથી થોડુંક
એક પગથિયાથી છે ઊંચાણ વાળું હોવું જોઈએ, પાર્કિંગ આપણે કરીએ તો આપણી ગાડીઓ સેફ રહે. પણ સીધા અંડરગ્રાઉન્ડ પાર્કિંગ થાય છે તો પાણી આવવાનું છે, અંડરબ્રિજ છે એમાં પાણી એક અરે 50 દાખલો આપણું 50 લીટર પાણી આવી જાય, 1 લીટર પાણી જતું હોય તો પાણી ભરી જવાનું છે. કારણ કે કુદરતી આફત સાથે આફત આવે એટલે દુનિયામાં કોઈ પેદા જ નથી રોકીએ કે અત્યાર સુધી પવનને કોણ રોકી, કોની તાકાત છે દુનિયામાં? એવો એક દેશ કરો જે પવનને રોકી શકે. સુનામી આવે તેનું કોણ રોકી શકે? કોઈ ન રોકી શકે. કુદરતી આફત ભાઈ આખી દુનિયા આખું વિશ્વ લાચાર છે, પાકા પાયા છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલા જ માટે એમ કહેવાય ને કે અત્યારે તો જે અત્યારે જે કુદરતની સાથે જે ચેડા કરતા હોય ને, તો કુદરત અત્યારે તો જે પોતાનો માર્ગ આપોઆપ શોધી જ લેતી હોય છે, તે બાબત પણ અત્યારે તો જે સામે આવી છે. નિલેશભાઈ, એક સૌથી મહત્વનો સવાલ, અમદાવાદની આપણે વાત કરીએ છીએ, પોશ વિસ્તાર ઘણા બધા છે અને એમાં પણ જ્યારે પહેલો જ વરસાદ અને આટલો 10 ઇંચથી વધારે વરસાદ અને એમાં પણ પહેલા જ વરસાદે જે તંત્રની જે પોલ ખોલી છે એ ક્યાંક સવાલ ઘણા બધા ઉપસ્થિત કરે છે. શું કહેશો આપ તેને લઈને? સૌ પ્રથમ તો હકાભાઈની સકારાત્મક વાતને મારા વંદન છે, એટલા માટે કે એમણે અને તમે પણ કહ્યું એ પ્રમાણે કે કુદરત ક્યારેય કોઈની ઉપર મહેરબાની કરતી હોય છે, દોષારોપણ નથી હોતું, પણ આપણે છંછેડતા હોઈએ છીએ કુદરતને. એ ચાહે 50 ડિગ્રી થતી જતી ગરમી હોય કે હરિયાળીનું નિકંદન હોય કે કોઈ પણ જગ્યાએ જંગલમાં જઈને એન્ક્રોચમેન્ટ કોન્ક્રીટ જંગલનું થતું હોય છે. આ બધી વસ્તુ તમે કુદરત સામે થયા. હવે આપે વાત કરી કે જે રીતે પોશ વિસ્તારમાં પાણી ભરી ગયા. હવે પોશ વિસ્તારની ડેફિનેશન લોકો ઊંધી રીતે સમજે છે. હું તમને કહું કે ખાડિયા, રિલીફ રોડ કે 3 દરવાજા, આ જે વર્ષો પહેલાના એરિયા છે એમાં વોટર લોગિંગ ભાગ્યે જ થાય છે, ઓછું થાય છે. ત્યાંની ગટર વ્યવસ્થા બહુ વ્યવસ્થિત આપી છે અને સૂઝબૂઝ કરીએ. પણ આપણે પોશ એને કહીએ છીએ સરસ મજાનું એલિવેશન હોય, જિમ્નેશિયમ હોય, પાર્કિંગ હોય, હરિયાળીવાળું ગાર્ડન હોય, બેઠક વ્યવસ્થા હોય, લાઇટિંગ હોય, સ્વિમિંગ પુલ હોય. આ બધી વસ્તુ જરૂરી છે, એની નાની. પણ બેઝિક નેસેસિટી શું છે કે ભાઈ પાણી આવવું જોઈએ અને પાણીનો નિકાલ થવો જોઈએ. હકાભાઈએ સાચી વાત કરી કે બેઝમેન્ટમાં પાર્કિંગ બનાવશો તો કોઈ પણ બેઝમેન્ટમાં પાર્કિંગ બનાવતી વખતે એમાં એ વિચાર કર્યો છે કોઈ પણ બિલ્ડરે, કોઈ પણ ખરીદદારે, કે આમાં પાણી ભરાશે તેનો નિકાલ કઈ રીતે કરશો? આપણે આપણા ઘરમાં બાથરૂમ કે વોશરૂમનો ઉપયોગ કરીએ છીએ તેના નિકાલ માટેની વ્યવસ્થા પહેલા વિચારી રાખી હોય છે. પરંતુ આપણી ડેફિનેશન એવી છે, પોશ એટલે જલસાવાળી જગ્યા, ભલે મારી ગાડી પાણીમાં ડૂબે. સોરી ટુ સે ધીસ, મને કોઈના પ્રત્યે એવું નથી કે આવું થવું જોઈએ, પરંતુ જ્યારે હું ઘર ખરીદું છું, હું બંગલો ખરીદ્યું છું, ત્યારે મારે એ વિચારવું જોઈએ કે આ ફ્લેટ પહેલા બંગલો હતો, બંગલામાં 5, 7, 10 જણ હતા, એની માટેની જે ગટર વ્યવસ્થા હતી એની અનુરૂપ એ બંગલો તોડીને જ્યાં 10, 20, 25 ફ્લેટ થયા, એટલે એમાં 100, 200 લોકો રહેનારા થયા. તો એ એક માણસ માટેની જે પાઇપલાઇન, એક બંગલા માટેની પાણીની વ્યવસ્થા હતી, ગટર વ્યવસ્થા હતી, એને ખરેખર તમે એક્સપાન્ડ કરી છે, એને ખરેખર મોટી કરી છે. અને આપણે લોકો કહેવાતા ભણેલા ગણેલા લોકો આપ સૌ જાણો છો કે ગટરમાં અથવા આપણા વોશરૂમમાં ન નાખવાની વસ્તુઓ પણ આપણે નિકાલ કરી દેતા હોઈએ છીએ અને અલ્ટિમેટલી બધું ચોકેજ થાય, ચોક થાય છે અને વોટર લોગિંગ થાય છે. ઘણા વેતા વગરના નેતા હશે, એની વાત આપણે નથી કરી, પણ હું મારામાં વેતો હોય તો મારે ખરીદતી વખતે, ઘર બનાવતી વખતે એની વ્યવસ્થા વિચારી છે ખરી? પાર્કિંગ, ઊંચાણવાળો વિસ્તાર કે પાણીનો નિકાલનો વિસ્તાર. અને બીજી વસ્તુ કે મને ખબર છે કે અહીંયા મારે 10 કાર જ પાર્કિંગ થાય એમ છે અને હું મારા ઘરની 2 કાર લાવું, બધા 10 જણ 2 કાર લાવે તો સ્વાભાવિક છે 20 કાર બહાર જ રોકવાની, જગ્યા તો મોટી થવાની નથી. તો સરકાર ઉપર દોષારોપણ આપણે ચોક્કસ કરવું જોઈએ, પણ એ પહેલા પોતાનું જાત સાથે વાત પણ કરી લેવી જોઈએ કે અહીંયા ખરેખર 10 ની જગ્યા હતી તો 20 ગાડી આવી શું કામ? અને બીજી વસ્તુ, જ્યારે તમને ખબર છે કે અમુક પ્રિકોશન્સ લેવા પડે, નીચાણવાળો વિસ્તાર છે, તો પહેલેથી કાં તો તમારે ભોંયરામાં જગ્યા ન રાખવી જોઈએ અથવા બેઝમેન્ટમાં તમારે કામ ધંધો ન રાખવો જોઈએ, અને રાખો છો તો બધા પ્રિકોશન્સ લેવા જોઈએ. અહીંયા હું કોઈનો બચાવ નથી કરતો, આપણી સ્વયં સૂઝ લગાડવી જોઈએ કામે, એ વાત મારે કરવી છે. બિલકુલ વાત છે ને, એટલા જ માટે અત્યારે તો જે સવાલ પણ થતો હોય છે કે હવે આ પરિસ્થિતિને અત્યારે તો જે સમજાવી અને તેની સાથે સાથે અત્યારે તો કઈ રીતે ટેકલ કરવી, તે એક સૌથી મોટો અત્યારે તો જે સવાલ જોવા મળતો હોય છે. અને ક્યાંક આમાં એક બાબત એ પણ અત્યારે તો જે આવતી હોય છે ને કે આટલી બધી બાબતો જોઈ, જાણી, સમજી, પણ હજુ પણ ક્યાંક તેને લઈને તંત્ર હજુ પણ સાબદું બનતું નથી. હકાબા,
તમે જ્યારે ગઈકાલની વાત કરીએ, ગઈકાલે જે તમારી પરિસ્થિતિ હતી, તમે જ્યારે અત્યારે તો જે તમારી ગાડી જે નદી બાજુ અત્યારે તો જે ખાબકી, તમને ગાડીના દરવાજા પણ ક્યાંક ઓપન ન થયા, તમારે તો અત્યારે બારીમાંથી બહાર આવવાનો ક્યાંક વારો પણ આવ્યો હતો. એ સમયે કયા પ્રકારનો માહોલ હતો અને પછી અત્યારે તો જે ગાડી બહાર કાઢવા માટે અને ત્યાંથી તમને અત્યારે તો બહાર કાઢવા માટે કેવા પ્રકારની જે ભારે જહેમત જોવા મળી હતી? મેઘનાભાઈ, જ્યારે આ હકાભા તો પાતળા છે એટલે બારીમાંથી નીકળ્યા. હું કે તમે બારીમાંથી નીકળી શકત? વાત સાચી. જી એમાં એવું છે કે જયારે ગાડી મારી પડી ને સાહેબ, પેલા તો સીધી જ તે એટલે લાઇટ અંદર આવી ગયો, અંધારું થઈ ગયું, મને એમ લાગે હું તો પૂરો જ થઈ ગયો એવું. પણ એ હું સ્મોકિંગ કરું છું, આજ પહેલી વાર મારા જીવનમાં કાયમ આવ્યું. સ્મોકિંગ કરું એટલે બારી ખુલ્લી હોય છે. બારી ખુલ્લી હતી અને ગાડી સીધી પડી એટલે હું બહાર નીકળી ગયો. પણ હું મોત મારી ગયો હતો. એટલે મેં લોકોને એવું પણ કીધું છે કે જયારે કોઈ પ્રશાસન તમને એમ કહે કે પાણી ભરાશે, ગાડી ન નાખો, પણ છતાં આપણે નાખીએ છીએ ભાઈઓ. એ મેં જોયું છે. રોકવા છતાં, પ્રશાસન રોકવા છતાં આ વિરમગામ પાસે કેટલી ગાડી નાખી, મેં પણ નાખી સાહેબ. હું કબૂલું છું ને, એ તો નીકળી ગયા અમે, ગાડી ચાલે મારી ફેલ થઈ જતી. એટલે કોઈ ના પડતું એનું માનવું જોઈએ છે. અને વાત રહી આ પાણી ભરાવાની, તો હવે આખી જિંદગી તમે મરી જાઓ ને તો આ પાણી આજીવન ભરાવાના છે. કારણ કે એનું લેવલ કરવું પડશે. લેવલ કરવા જશે તો કોકના મકાન તટી જાય. શું વાત કરો? આખું લેવલ તમે આખું અમદાવાદનું કરો કે મોરબીનું કરો કે કોઈ પણ રાજ્યનું લેવલ કરવા જાઓ તો હારા માણસો, નાના માણસો મકાન તટી જવાના છે. એટલે લેવલ થી નીચે આપણે હોટલો કરીએ છીએ, નીચે આપણે સોસાયટી બાંધી છે, તો પાણી ભરાવાનું છે. આને કોઈ દિવસ કોઈ પણ સરકાર આવશે દુનિયાની, આ પાણી નહીં રોકી શકે. કુદરતી આફત એની ગેરંટી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. જી નિલેશભાઈ, જી. જે હકાભાઈ વાત કરી એની અનુસંધાને બીજી વાત કરું કે ઘર ખરીદતી વખતે તમારી આગળ કોઈ એવું કમ્પલ્સન નથી હોતું કે નીચાણવાળા વિસ્તારમાં જ ખરીદો. બીજાના અનુભવથી ક્યારેક આપણે શીખી શકાય, ભૂતકાળના અનુભવથી આપણે ક્યારેક શીખી શકાય, મિત્ર કે સગાવાલાના આવા ઘરની ફસામણી થઈ હોય, પાણી ભરાણા હોય, નીચાણવાળા વિસ્તારમાંથી બહાર ના નીકળી શક્યા હોય, એના અનુભવે આપણે થોડીક વિવેક બુદ્ધિ કામે લગાડીએ અને જ્યારે આપણે નવું ઘર, ફ્લેટ ખરીદતા હોઈએ ત્યારે ડેફિનેટલી, કારણ કે જીવનમાં ઘર એક કે બહુ તો 2 વાર તમે બનાવી શકવાના છો. 50 વર્ષની લાઈફ હોય છે. એટલે કીપિંગ ધેટ થિંગ ઇન માઇન્ડ, 25 વાર એનાલિસિસ કરવું જોઈએ કે અહીંયા પાણી આવશે, અહીંયા ગરમી કેટલી પડશે, અહીંયા પાર્કિંગની સુવિધા કેટલી છે, અહીંયા કાલ ઉઠીને સ્કૂલ કે કોલેજ આવશે કે મંદિર કે દવાખાના આવશે. એ જો પ્રપોઝ પ્લાન હોય, ટીપી પ્લાન હોય, તમારા મનમાં કંઈક વિચારસરણી હોય તો એ વિશે વિચારવું જોઈએ. અને ન ખ્યાલ હોય તો બીજા 2 જણનો અભિપ્રાય લઈને પણ આગળ વધવું જોઈએ. અહીં હું કોઈનો બચાવ નથી કરતો, ફરી વાર કહું છું, પણ માણસે જયારે ખબર છે કે તંત્ર સાબદું નથી, વર્ષો આવી રિપીટ થયાની પ્રક્રિયા છે, સતત નિષ્ફળતા મળી રહી છે, તંત્ર બોગસ છે, બોદું છે, એને કઈ ભાન નથી પડતી કે કામ કરતા રહે, તો મારામાં તો ભાન હોવી જોઈએ ને. નિલેશભાઈ, તમે તો આટલા વર્ષોથી અમદાવાદ અને તેની સાથે અલગ અલગ જે સ્થળો ઉપર તમે તો ગયેલા છો. તંત્ર દર વખતે એમ કહે છે કે ના અમે કામ કરીએ છીએ, આ વખતે કોઈ વાંધો નહીં આવે, પણ એ જ વખતે વાંધો આવતો હોય છે. તો પછી આ કામગીરી થાય છે કે નથી થતી? ના, આ કામગીરી નથી થતી ને નથી કરવી એવું 10 દિવસ પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કીધું હતું કે આ વખતે પાણી ભરાવાની પૂર્ણ સંભાવના છે, 153 જગ્યાએ વોટર લોગિંગ થવાનું છે, એવું એમણે સામેથી કીધું હતું. એને ખબર નહોતી કે 18-20 ઇંચ વરસાદ પડવાનો છે, પરંતુ એમની નિષ્ક્રિયતા એમને ખબર હતી કે મેં કામ નથી કર્યું, અમે કામ નથી કરી રહ્યા, અમે કામમાં નિષ્ફળ ગયા છીએ અથવા અમારે કામ કરવું નથી. એ બધું પહેલેથી જ એ લોકો ડિક્લેર કરી ચૂક્યા હતા. છતાંય તે નફટ જે અધિકારીઓ છે, મળેલા લોકો છે, એ ચાહે રાજકારણી હોય, કોન્ટ્રાક્ટર હોય, ગવર્મેન્ટ ઓફિશિયલ્સ હોય, બ્યુરોક્રેટ્સ હોય, જે કોઈ હોય, એ બધાની હાઈ લોકોને તો એ બધાની હાઈ આપવાના જ છે લોકો. પણ આ વર્ષોની પરંપરા છે, તારું થશે એ મારું થશે, આલિયાને માલ્યા, ટોપી માલ્યાને માથે. આમાં કોઈ સુધારો વર્ષોથી થયો નથી. અનફોર્ચ્યુનેટલી એ વસ્તુ માટે હું ફરી વળીને કહું છું, સરકારની દરકાર ન રાખતા, કારણ કે દરકાર ન હોય એ જ સરકાર બનાવે. અને એટલે જ તે હું એમ કહું છું કે મારું ઘર, મારી દુકાન, મારો વ્યવહાર કે મારું ઉદ્યોગ જ્યાં કઈ હું બનાવું છું ત્યાં મારે પોતાના પ્રિકોશન્સ લાવવા, સરકારની કોઈ આશા રાખવી નકામી છે. બિલકુલ સાચી વાત છે. હકાબા, અમારો છે ને એક શો છે 2:30 વાગે કે જેમાં અમે દરેક પબ્લિકના ઓપિનિયન લેતા આવીએ છીએ અલગ અલગ મુદ્દાઓ પર. આજે જ્યારે વરસાદી પાણીને લઈને વાત કરી તો 4 થી 5 જણા એમ કહ્યું ભાઈ હકાબા કેમ છે?
હકાબાની ગાડી અત્યારે તો જે ડૂબી હતી, હકાબાની અત્યારે તો જે એ વખતની પરિસ્થિતિ શું હતી ને અત્યારે હાલ એ કેમ છે એવું એ લોકોએ અમને સામેથી પૂછ્યું હતું. અને એટલે જ આજે મેં તમને પણ શોમાં બેસાડ્યા હતા, કારણ કે જાહેર જનતા પૂછી રહી છે કે ભાઈ હકાબા ક્યાં છે, એમને અત્યારે તો કેવી એમની તબિયત છે, એમની પરિસ્થિતિ કેમ છે. તો આપ દરેક લોકોને પણ શું કહેશો, કારણ કે દરેક લોકો તમારી અત્યારે તો જે ચિંતા કરી રહ્યા છે. જી, મારા જે ચાહકો છે ને એની કૃપાથી મારું હાલે છે. એ મારી ચિંતા કરે છે, એની પ્રાર્થનાથી હું બચી જાઉં છું. ક્યાંય સારું કામ ભૂલથી થઈ ગયું હોય તો એનાથી બચી જાઉં છું. પણ ચાહકો છે એની પ્રાર્થના તો હોય છે, કારણ કે હમણાં મને ફોન આવ્યો હતો, ભાઈ કોઈ હતા ખબર નહીં, રોવા મળી જતા કે બા મારી માતાજી આવી જાય. એમ થાય કે એક વ્યક્તિ આપણને કેટલો ચાહતો હોય છે આપણને ખબર જ નથી હોતી. આપણને કેવો મોટો આશિક હોય છે. અમુક વાર હું નીકળું છું ને તો નાના નાના માણસને બધ ભરું છું, કારણ કે મને ખબર નહોતી ને કે કેટલી મોટી ચાહ ન હોય છે. એને હું એમ કીધું આગો હોય જા, તને કેટલું દુઃખ થાય હવે મને ખબર પડે છે કે લોકો કેટલી આપણી ચાહના લોકો આપણને કેટલો પ્રેમ કરે છે. એના પ્રેમથી આપણે હાલતા હોય છે દુનિયામાં. એમ એટલે એટલે ચિંતા હકાબા જેવું એટલા માટે નથી. જી, એટલે હકાબા લોકો એમ જ કહેતા હતા કે ભાઈ હકાબાને અત્યારે તો કંઈ થયું નથી ને, એમને બહાર કાઢી લેવામાં આવ્યા હતા એ તો અમે જોયું હતું, પણ પછી એમની તબિયત અત્યારે તો કેવી છે ને, એ અત્યારે સેફ છે કે નહીં એવું પણ અત્યારે તો એ લોકો પૂછતા હતા. જી, થોડીક ક્ષણ માટે મને એવું થયું હતું કે મારો પગ ભાંગી ગયો, થોડું કળ ચડી ગઈ હતી, હેન્ડલ વાગ્યું ને એટલે. હા, એ તો ભાઈ પગ હતો નહીં, ભાંગી ગયો એમ, પણ એવું કઈ હતું નહીં, ખાલી કળ મૂઢ માર વાગ્યો હતો. પછી બહાર નીકળી ગયો, પછી હું કમ્પ્લીટ થઈ ગયો. મને ખબર કે મને કોઈ તકલીફ ન પડી. આવું બને જ નહીં કે તમને વાગે નહીં, કારણ કે ગાડી એવી જ પડી હતી, ક્યાંક તો વાગવું જ જોઈએ. પણ કોઈ ચાહકો નહીં, પ્રાર્થનાથી આપણને ચાહતા હોય આપણા માટે પ્રાર્થના બધા દુનિયામાં બધા હરખામણ ના હોતા, કોઈ આપણા માટે બાધા પણ રાખતા હોય છે. એ પણ મને ખબર છે કે ચાહકોની કૃપાથી, એના આશીર્વાદથી બચી ગયો. મને આ ચોથી વાર એક્સિડન્ટ થયો, ચોથી વાર. ચારે 4 વારમાં મને ક્યાંય લીલો ટચકો ના આવ્યો. 100 ની સ્પીડમાં મેં ગાડી અમને સપકાઈ હતી, એક ટેન્કરની પાછળ. તોય મને કઈ નહોતું. આ ચાહકોના હિસાબે, અથવા સ્ટેજમાંથી ક્યાંક સાચું નામ ભગવાનનું લેવાઈ જતું હોય, માટીનો સાચું એક છંદ ગવાઈ જતો હોય, તો હરેક શક્તિઓ ચાહકોની પ્રેમ આ ક્યાંય ને કંઈ કામ કરતો હોય છે. એટલે અત્યારે હું તમારી સામે શાંતિથી બેઠો છું એનું કારણ છે ચાહકો, અથવા કોઈ શક્તિ, અથવા કોઈ સારું ગીત ગવાઈ ગયું હોય, સારી વાત, અથવા કોઈના વિશે સારું બોલાઈ ગયું હોય, કોઈને શાંતિ થઈ હોય, કોઈને મનને મજા આવી હોય, તો હું આ સેફ બેઠો હોઉં છું. એટલે મારા ચાહકો છે, મને સાંભળે છે, એનો હું અહીંયાથી આભાર માનું છું કે આપ મારી ચિંતા કરો છો. ને કે મારી ચિંતા તો કોણ કરે ચિંતા, હું તો કલાકાર છું. કલાકાર તો આના દરેક લોકો કરે છે કેટલા હકાબા. હકાબા દરેક જી, લોકો કરે છે, ગામડે ગામડે. તો જે મેસેજ આવતા હોય છે. પણ મારે એક વાત હજુ પણ તમને મારે પૂછવી છે. નિલેશભાઈ મારી વાતથી એગ્રી કરશે કે ઘણી બધી વાર એવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે હકાબા, કે ઘણા બધા વ્યક્તિઓ જે આપના જેવા કલાકાર હોય કે પછી અન્ય કોઈ પણ હોય, એમને જોઈને તરત તો ફોલો કરતા હોય છે. અત્યારના સમયમાં, વરસાદી સમયમાં ઘણા બધા લોકો રીલ બનાવવા માટે વરસાદમાં તરત તો જે બેફામ ક્યાંક સ્ટન્ટ કરતા હોય છે ને, એવી બધી બાબતો પણ જે સામે આવી છે. આપના ઘણા બધા જે ચાહકો છે, ઘણા બધા આપને ઓળખે છે, આપ તે લોકો માટે પણ શું કહેશો? કારણ કે આ લોકોને આપણે રોકવા જઈએ છીએ, દરેક લોકોને એમ કહીએ છીએ કે ભાઈ આ રીતે ના અત્યારે તો કરાય, તો પણ અત્યારે તો એ લોકો ક્યાંક બહાર નીકળે છે અને આ પ્રકારની પરિસ્થિતિમાં જોવા મળે છે. શું કહેશો આપ તેમને માટે પણ? જી 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 જી, સેલ્ફી લેવા માટે થઈને એવા સ્ટન્ટ લોકો કરતા હોય છે. લોકોને કંઈક દેખાડવું છે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, પણ એ વ્યક્તિને ખબર નથી કે મારી પાછળ મારા મા બાપ શું કરશે, મારો ભાઈ શું કરશે, મારો બાપ, મારી બેન, મને કંઈક થઈ જાય છે તો આખું પરિવાર મારું હૃદય પડશે. કારણ કે એક ને એક દીકરો હોય એ આવી સેલ્ફી લેવા જતો હોય અથવા સ્ટન્ટ કરવા જતો હોય, એ ખાલી મોજ માટે મજા આવતી છે ને, પણ એની મજા પોતાના પરિવારને બહુ ભારે પડી જાય છે. એટલે હું તો બધા ચાહકને કહું છું કે આવું કોઈ સ્ટન્ટ કરતી વખતે પેલા આજુબાજુનો વિચારો. એમ છે કે ભાઈ પારી છે, નજીક જઈને આપણે સેલ્ફી લઈ, એમાં તમારો પગ લપસે, તમે દુનિયામાંથી વયા જાઓ, તો તમારા પરિવારને બહુ મોટું નુકસાન થાય એવું છે. આ મારો અનુભવ છે, મને ખબર છે. આજ હું વહી ગયો હોત તો મારો પરિવારનું નિરાશા થઈ જતી, કે મારી એક જ ભૂલ. એટલે આપ તમને કહું છું કે સેલ્ફી લેવા હોય, સ્ટન્ટ કરવા હોય, તો તમારા મા બાપને, તમારા પરિવારને ધ્યાનમાં રાખીને બધું કરજો પેલા. બિલકુલ બિલકુલ સાચી વાત છે. જે નિલેશ કંઈ કહેવું હતું આપણે એ જ કન્ટિન્યુ સવાલ, કારણ કે આજે જે આપણે સંત સરોવર ખરીને ત્યાં ડેમ છે, ત્યાંનો અત્યારે તો દરવાજા ખોલવાના હતા, પરંતુ ત્યાં પણ યુવાનો અંદર જઈને દરવાજા જોડે જઈને અત્યારે તો નાહતા હતા ને એ પ્રકારનો વિડીયો અત્યારે તો જે સામે આવ્યો છે. શું કહેશો નિલેશભાઈ તેને લઈને પણ? પહેલા તો હકાભાને એ કહેવાનું કે જ્યાં દવા અને હવા કામ નથી કરતી ત્યાં લોકોની દુઆ તમને બચાવી ગઈ. એટલે જી જી હકાભા, તમારી આ આત્રે એક છેલ્લી મિનિટમાં તમે એ પણ કહેજો કે તમે રીતે જે ગાડી ચલાવી છે, ભલે તમે રીલ નહોતી બનાવી, પણ એવી રીતે ન ચલાવી જેથી કરીને લોકો પોતાના પરિવારજનોને મોઢું બતાવી શકે, રાહતનો દમ લાવી શકે. અને બીજી વાત
જે સેલ્ફી લે છે કે રોડ ઉપર સ્ટન્ટ કરે છે એને મેં યાદ જોડી મારે નમ્ર વિનંતી એ છે કે તમારી પાછળ તમારો પરિવાર, જો તમને કંઈ થયું તો આર્થિક, સામાજિક, શારીરિક, માનસિક, પારિવારિક બધી જ રીતે તમારો પરિવાર હેરાન થઈ જશે, ખેદાન મેદાન થઈ જશે અથવા મોં દેખાવા લાયક નહીં રહે. દાખલા તરીકે ગઈકાલની જ વાત કરું, કદાચ આજ સવારે જ થયું છે, 2 સગીર વયના ભાઈ બહેન ફૂલ સ્પીડમાં સ્કૂટર ચલાવતા હતા અને રિવરફ્રન્ટ પર ભટકાઈ ગયા. એમાંથી ઓન ધ સ્પોટ એ કુમળી વયનો દીકરો તો ગુજરી ગયો અને બેન અત્યારે હોસ્પિટલાઇઝ છે. તો કૃપા કરીને કાર્યક્રમ જોતા તમામ લોકોને મારે વિનંતી છે કે દીકરા દીકરીઓ કે યુવાનોને મારે એવું કહેવાનું કે ખોટા સ્ટન્ટ, ફિલ્મી સ્ટન્ટ કરવામાં તમે તમારા પરિવારને પ્યાર કરો છો તો ધ્યાન રાખીને આગળ વધજો. હવે આપણે હકાભા પાસેથી જોઈએ કે એ જે રીતે ગાડી ચલાવતા હતા એ ભવિષ્યમાં ન ચલાવે, એની માટે એ લોકો માટે શું સંદેશ આપે છે? જી હકાબા. જી મારી ભૂલ તો છે, મને ખબર છે કે રોડ માંથી મેં ગાડી ઉતારી દીધી, બેકાબુ થઈ ગયો હું, એ મારી ભૂલ હતી. કારણ કે રોડ નીચે ઉતાવળે જમીન પહોંચી જોઈએ. હું બધાને ના પાડું છું કે આવી ગાડી ચલાવી નહીં. મને ઘણી વાર પ્રશાસને વચમાં રોક્યો હતો કે હકુબા ગાડી જાય એવું છે ને વિરમગામ બાજુ, છતાં મેં નાખી હતી, પણ અહીંયા હું નીકળી ગયો, પણ વાંક મારો હતો એમ. એટલે મને મારી ભૂલ સમજાણી છે. આપ સૌને બધાને કહું છું, મારા ચાહકોને, ગુજરાતી જનતાને, ત્યારે કોઈ ના પાડે, ઘરમાંથી ના પાડે ને તો યાદ રાખવાનું બહાર જવાની, તો એકવાર ન જવું. કારણ કે સંકેત તો હરેક વસ્તુ આપણને આપતી હોય છે. એટલે જે મેં અનુભવ કર્યો છે, આવી ફરી વાર તો હું કોઈ ભૂલ કરવાની નથી. અને મારી ગાડી સ્પીડ હું હંમેશા માટે ઓછી કરવાનો, કારણ કે મને ખબર પડી છે કે હું ન હતો પરિવારનું સાથ છું. એટલે આપ સૌને પણ વિનંતી કરું છું કે મેં જે ભૂલ કરી છે રોડ નીચે ઉતરવાની, આ થઈ ગયો અકસ્માત, એક સાપ આવ્યો હતો અને મારાથી આમ ગામડે ફરી ગયું, પણ આપ પણ ધ્યાન રાખજો, કારણ કે ધીમી ગાડી હોત તો ન થાય, ગાડી થોડી સ્પીડમાંથી 50-60. બિલકુલ બિલકુલ. નિલેશભાઈ, એક છેલ્લો અને સૌથી મહત્વનો સવાલ. આ અમદાવાદ, રાજકોટ, સુરતની જે પણ કોઈ પરિસ્થિતિ બની, તંત્રને લઈને ઘણા બધા જે સવાલ થયા, લાગે છે કે ના હવે તંત્ર સુધરશે તેમ? આટલા વર્ષોથી સુધર્યું નથી તો હવે શું સુધરે? અને હું ખોટો પડીશ તો હું રાજી થઈશ, પણ મને તંત્ર પાસે એ જે મંત્ર જંત્ર કરે છે ને એમાં મને કોઈ આશા નથી, કોઈ અપેક્ષા નથી, મને કોઈ ભવિષ્ય ઉજળું દેખાતું નથી. કારણ કે બધા જ જાડી ચામડીના રીઢા ગુનેગાર જેવા વર્તન કરે છે અને એ લોકો સરકારી અમલદાર બની ગયા છે, સરકારી ખુરશી ઉપર બેસે છે, એટલે એના મનમાં તો એ ભગવાન પોતાની જાતને માને છે. સોરી ટુ સે ધીસ, બટ ધીસ આર ધ ફેક્ટ્સ. સ્વીકારનાર સ્વીકારજો, બાકી થાય કરી લેજો. બિલકુલ પણ નિલેશભાઈ, આ ઘટના આજની નથી, આ દર વખતે બને છે. દર વખતે એમ કહેવામાં આવે છે કે ના અત્યારે તો અમે કરીએ છીએ. આપણે નિલેશભાઈ જોયું હશે સુરતમાં જે પેલું આખું મોબાઈલનું જે આર્કેડ હતું, આખું પાણીમાં ક્યાંક ગરકાવ જે થઈ ગયું. અમદાવાદની પણ આ જ પરિસ્થિતિ જોવા મળી. એટલે લાગે છે કે ના હવે તંત્રને ક્યાંક કરવું નથી, એ કુંભકર્ણની નિંદ્રામાં છે એવું જ અત્યારે સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે. યજ્ઞભાઈ, મેં એ જ કીધું કે વર્ષોથી કોઈ મને આશા નથી રહી, એટલા માટે આશા નથી રહી કે એ કરતા જ નથી, કરવા ઈચ્છતા જ નથી. એમના મેલાપીપણા હિસાબે વર્ષો જૂના બનેલા બ્રિજ નથી તૂટતા ને 2-3 વર્ષવાળા બ્રિજ તૂટી જાય છે. એ શું બતાવે છે? કામ પ્રત્યેની નિષ્ક્રિયતા, બેદરકારી, જેમનું જે થવું એ થાય. એમાં આગળથી મારે કોઈ આશા નહીં રાખવાની. આવા વરસાદમાં હું મારી રીતે કઈ રીતે બચું એવું દરેક વ્યક્તિએ પોતાનું વિચારવાનું. તંત્ર એમને મદદ કરવા આવશે તો જય બાપા જલારામ. સાચી વાત છે. હકાબા, અત્યારની જે પરિસ્થિતિ ને બધું જ અત્યારે તો જે સામે આવ્યું, ક્યાંક લોકો એમ કહેવાય ને કે આપણે કહીએ તો પણ હજુ તો જે સમજતા નહીં. મેં જે પ્રમાણે કહ્યું ને, અને જે નિલેશભાઈએ પણ કહ્યું કે જે સ્પીડમાં અત્યારે જે રિવરફ્રન્ટ વાળો જે બનાવ બન્યો, એ કિશોર જ હતો. એ અત્યારે બહુ વધારે ઉંમર પણ ન હતી. એ તો ત્યાં જ જે ઓન ધ સ્પોટ એક્સપાયર થઈ ગયો અને એની બેન અત્યારે હાલ પણ હજુ હોસ્પિટલાઇઝ છે. અને જે સંત સરોવરની મેં એક જે બાબત કહી કે જ્યાં ડેમ ખોલવાની તૈયારી હતી, પાણી થોડું આવતું હતું અને એ થોડા પાણીમાં પણ વિડીયો બનાવવા માટે જે અત્યારે તો દરેક લોકોને જે બહુ આમ ઈચ્છા થતી હોય છે કે ના ભાઈ અમે આમાં જઈને વિડીયો બનાવીએ. પ્લસ જ્યારે અમુક જગ્યાએ જે પાણી ભરાવાના જે બનાવો જે વધારે હોય છે ત્યાં પણ જઈને ખબર નહીં કેમ વિડીયો બનાવવાની ઘેલછા અત્યારે તો દરેક લોકોને જે જોવા મળતી હોય છે. એ લોકો માટે પણ આપ શું કહેશો? તો ને એ તો તમે કીધું વિડીયો બનાવો તો જરૂર નથી કાંઈ, કારણ કે આપણી જિંદગીથી વધુ વિડીયો નથી, આપણા જીવનથી વધુ સેલ્ફી નથી, આપણા જીવનથી વધુ કોઈ વસ્તુ દુનિયામાં છે નહીં. પેલા આપણું જીવન હોય છે, એક સેલ્ફી આપણું જીવન વેડફી નાખી એવું ન કરવું જોઈએ. કારણ કે પાણી ભરીને તમે સેલ્ફી બનાવો, તમે કોઈ મોટા ફ્લેટમાંથી ઉપર સેલ્ફી પાડો, તમે જંગલમાં જઈને સિંહની બાજુમાં સેલ્ફી પાડો, આ તો તમે હાથે કરીને મરવાના ધંધા કરી છે આપણે બધા. એટલે આપણું ધ્યાન આપણે જ રાખવાનું છે આમાં. એટલે સેલ્ફી હું વિરોધી છું એટલા માટે, બધી સેલ્ફી ના નહીં, પણ જે સ્ટન્ટ કરે છે, જે ખતરનાક સ્ટન્ટ કરે સેલ્ફી માટે ગાડીના પાટામાં લોકો હોઈ જાય છે, મેં જોયું છે ને.
ગાડી માથેથી વહી જાય છે. આવા સ્ટન્ટ આવા વિડીયો હોતા છે. આ તો કે વાત થઈ, તમને તમારા જીવનનું કઈ મૂલ્ય છે જ નહીં. તમારા મા બાપને પૂછો, તમારી બેનને, તમારા ભાઈને પૂછો ને તમારું જીવન કેટલું એની માટે મહત્વનું છે. એટલે પોતાના જીવનનું ભાન આપણે પોતે રાખવાનું સાહેબ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. નિલેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો વરસાદે જે અત્યારે જે તંત્રની પોલ ખોલી છે, વિડીયોઝની પણ બાબત સામે, મહેરબાની કરીને પોતાની અત્યારે તો જે સાચવણી જાતે જ અત્યારે તો કરવી બહુ જરૂરી છે અને એ દરેક લોકોએ સમજવું પણ બહુ જરૂરી છે. હકાભાઈએ પણ કહ્યું, નિલેશભાઈએ પણ કહ્યું, એટલે મહેરબાની કરીને વિડીયોઝ લેવા માટે બહાર ના આવતા અને મહેરબાની કરીને જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય અને તેમાં પણ તંત્ર હવે તો ક્યારે સુધરશે તો હવે જોવાનું જ રહ્યું. આજના વિશેષ કાર્યક્રમ આપશે. નમસ્કાર.